નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના લેસન ક્લાસિફિકેશન ઓફ રોડ્સ એટલે કે રોડનું વર્ગીકરણ એના વિશે હું તમને વિગતવાર તાલીમસહ માર્ગદર્શન આપીશ. ક્લાસિફિકેશન ઓફ રોડ એટલે કે રોડનું વર્ગીકરણ. રોડ્સનું વર્ગીકરણ નીચે મુજબ મુખ્યત્વે કરવામાં આવેલ છે. એમાં પહેલું છે સ્થળ આધારિત વર્ગીકરણ, બીજું છે મહત્ત્વ આધારિત વર્ગીકરણ, ત્યારબાદ છે ટ્રાફિક આધારિત વર્ગીકરણ અને છેલ્લે છે વજન આધારિત વર્ગીકરણ. તો આ બધા જ વર્ગીકરણ આપણે એક પછી એક વિગતવાર સમજીએ. એમાં પહેલું છે સ્થળ આધારિત વર્ગીકરણ. નાગપુર યોજના અનુસાર ભારત વર્ષમાં રોડ નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે, જેને 1943માં ઇન્ડિયન રોડ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલ હોવાથી તેના વર્ગીકરણને IRC વર્ગીકરણથી પણ ઓળખવામાં આવે છે. તે મુજબ તેના મુખ્ય 6 પ્રકાર બને છે. એમાં પહેલું છે નેશનલ હાઈવે, ત્યારબાદ છે જિલ્લાના રોડ, એના પછી છે બોર્ડર રોડ, ત્યારબાદ છે સ્ટેટ હાઈવે, એના પછી છે ગ્રામીણ રોડ અને લાસ્ટમાં છે એક્સપ્રેસ હાઈવે રોડ. તો આ બધા જ પ્રકારના રોડ આપણે એક પછી એક સમજીએ. એમાં પહેલું છે નેશનલ હાઈવે. આ રોડ જુદા જુદા પ્રદેશોના મુખ્ય શહેરોને એકબીજા સાથે જોડે છે. આપણા દેશના આ અમુક રસ્તા છે. એક દેશથી બીજા દેશમાં જોડતી આ સડકોને નેશનલ હાઈવે કહે છે. નેશનલ હાઈવેની પહોળાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાખવામાં આવે છે, પરંતુ તેની પહોળાઈ 8 મીટરથી ઓછી હોવી જોઈએ નહીં. આ રોડનું મેન્ટેનન્સ અને જાળવણી કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ અથવા તો મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ એટલે કે MES કરે છે. અહીંયા આપણે નેશનલ હાઈવેનું ક્રોસ સેક્શન બતાવેલું છે. 2 અલગ અલગ ક્રોસ સેક્શન બતાવેલા છે. એક છે એમ્બેકમેન્ટમાં એટલે કે ફિલિંગ કરવાનું હોય ત્યારે, જ્યારે નીચાણવાળો ભાગ હોય અને એને ફિલિંગ કરવાની જરૂર પડે ત્યારે. અને બીજો એના નીચે છે નેશનલ હાઈવે ઇન કટિંગ એટલે કે જ્યારે ભાગ ઊંચાણવાળો આવતો હોય ત્યારે આપણે એને કટિંગ કરવાની જરૂર પડે. તો આ જે બંને એના ક્રોસ સેક્શન છે, એની અંદર આપણે જે કેરેજ વે બતાવેલો છે એની જે આપેલી છે પહોળાઈ 7 મીટરની આપેલી છે. ત્યારબાદ અહીંયા આપણે આ કેરેજ વે છે એનો અહીંયા શોલ્ડર્સ બતાવેલા છે. આ જે એનો છે સાઈડ સ્લોપ છે અને અહીંયા એનો બાઉન્ડ્રી સ્ટોન છે અને આ જે છે સાઈડ ડ્રેન બતાવેલી છે. તો આ છે નેશનલ હાઈવે. એના પછી આવે છે સ્ટેટ હાઈવે. રાજ્યના મુખ્ય રસ્તા છે જે રાજ્યની અંદરના જુદા જુદા શહેરોને એકબીજા સાથે જોડે છે અને સાથે શહેરોને નેશનલ હાઈવે સાથે જોડે છે. સામાન્ય રીતે તેની પહોળાઈ 8 મીટર રાખવામાં આવે છે. આ રસ્તાને બનાવવા તેમજ સાર સંભાળનું કામ માર્ગ અને મકાન વિભાગ એટલે કે R&B છે કરે છે. અહીંયા જે છે સ્ટેટ હાઈવે છે એને આપણે ક્રોસ સેક્શન બતાવેલું છે. તો આ જે છે કેરેજ વે છે એની પહોળાઈ છે 3.70 મીટર
અને બાજુમાં બંને સાઈડ જે શોલ્ડર છે એનું આપણે આપેલું છે 3.15 મીટર. ત્યારબાદ છે જિલ્લાના રોડ. આ જિલ્લામાં બનેલા રોડ છે. જિલ્લાના જુદા જુદા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટ વગેરેને જોડતા તેમજ સ્ટેટ હાઈવેને જોડતા રસ્તા છે, જેનું બાંધકામ તેમજ સાર સંભાળ કરવાનું કામ નગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. તેના 2 પ્રકાર છે, મેજર ડિસ્ટ્રિક્ટ રોડ અને અધર ડિસ્ટ્રિક્ટ રોડ. અહીંયા આપણે જિલ્લાના રોડ છે એમાં અલગ અલગ 2 ક્રોસ સેક્શન બતાવેલા છે. ઉપરનો ક્રોસ સેક્શન છે મેજર ડિસ્ટ્રિક્ટ રોડ ઇન એમ્બેકમેન્ટ, એટલે જ્યારે એમ્બેકમેન્ટમાં હોય ત્યારનું ક્રોસ સેક્શન. અને અહીંયા નીચે છે મેજર ડિસ્ટ્રિક્ટ રોડ ઇન કટિંગ, એટલે કે આ જે ડાયાગ્રામ છે જ્યારે કટિંગમાં ભાગ આવતો હોય ત્યારનું છે. અહીંયા આપણે કેરેજ વે બતાવેલો છે, એની આપણે પહોળાઈ છે 3.8 મીટર. અહીંયા બંને સાઈડ છે શોલ્ડર્સ બતાવેલા છે. ત્યારબાદ આવે છે ગ્રામીણ રોડ. એક ગામથી બીજા ગામ વચ્ચે ગામોને શહેરો સાથે જોડવા માટે રોડ બનાવવામાં આવે છે, તેને ગ્રામીણ રોડ કહે છે. આ રોડનું નિર્માણ પાછળ મુખ્ય હેતુ ગામડાના લોકો શહેરો સાથે જોડાઈ શકે. સામાન્ય રીતે આ રસ્તા કાચા બનાવેલા હોય છે. વધારે વરસાદ અથવા તાપમાં અવરજવરમાં અવરોધ ઉત્પન્ન કરે છે. આ રસ્તા પણ નગરપાલિકા બનાવે છે. અહીંયા આપણે ગ્રામીણ રોડ છે એનું ક્રોસ સેક્શન બતાવેલું છે. તો તેની જે આપણે અહીંયા પહોળાઈ છે 3.8 મીટર જેટલી બતાવેલી છે. અને આ જે રોડવે છે એની વિડ્થ આપણે છે 7.5 થી 8 મીટર જેટલી. અહીંયા જે છે સાઈડ સ્લોપ બતાવેલો છે અને અહીંયા છે એની ક્રોસ ડ્રેન બતાવેલી છે, ડ્રેનેજ વરસાદના પાણીના નિકાલ માટે. અને આ જે છે આપણું ગ્રાઉન્ડ લેવલ છે. ત્યાર પછી છે બોર્ડર રોડ. આ રસ્તાઓનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે અને બોર્ડર રોડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાળવણી કરવામાં આવે છે. રાષ્ટ્રોના સંરક્ષણના દૃષ્ટિકોણથી આ રસ્તાઓ ખૂબ મહત્ત્વ ધરાવે છે. સરહદી માર્ગોની કુલ લંબાઈ 7,961 કિલોમીટરથી વધુ છે. મનાલીમાં હિમાચલ પ્રદેશથી લેહ એટલે કે લદ્દાખની રાજધાની એ સૌથી ઊંચા સરહદી રસ્તાઓ છે. ત્યાર પછી આવે છે એક્સપ્રેસ હાઈવે. હાલના ઝડપી ગતિશીલ ટ્રાફિકને પહોંચી વળવા મહત્ત્વના સ્થળોને જોડવા માટે એક્સપ્રેસ હાઈવે અથવા તો એક્સપ્રેસ વે બનાવવામાં આવે છે. આ એક્સપ્રેસ વેમાં તમામ રોડ અને રેલવે ક્રોસિંગ પર એક્સેસ અને ગ્રેડ સેપરેશન નિયંત્રિત છે. નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે NHDP હેઠળ 1991થી 4 થી 6 લેન એક્સપ્રેસ હાઈવે બનાવવાની યોજનાઓ બનાવવામાં આવી છે. NHDPનો મુખ્ય ભાગ ગોલ્ડન ચતુર્ભુજ પ્રોજેક્ટ છે. તેમાં 4 મોટા મેટ્રોપોલિટન શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડતા 6,000 કિલોમીટર હાઈવેને અપગ્રેડ અને પહોળો કરવાનો સમાવેશ થાય છે. ત્યાર પછી હવે આવે છે મહત્ત્વ આધારિત વર્ગીકરણ. આ વર્ગીકરણ મુજબ રોડના નીચે મુજબ પ્રકાર છે. એમાં છે ક્લાસ 1 રોડ, પછી આવે છે ક્લાસ 2 રોડ અને ત્યારબાદ આવે છે ક્લાસ 3 રોડ.
ત્યારબાદ છે ટ્રાફિક આધારિત વર્ગીકરણ. એમાં છે પહેલું ખૂબ જ વધારે ટ્રાફિકવાળા રોડ, કે જેમાં દિવસ દરમિયાન 600 કે તેનાથી વધારે વાહનો પસાર થતા હોય. ત્યારબાદ છે વધારે ટ્રાફિકવાળા રોડ, કે જેમાં દિવસ દરમિયાન 251થી 600 જેટલા વાહનો પસાર થતા હોય. એના પછી આવે છે મધ્યમ ટ્રાફિકવાળા રોડ, એટલે કે જેમાં દિવસ દરમિયાન 70થી 250 જેટલા વાહનો પસાર થતા હોય. અને એના બાદ આવે છે છેલ્લે હળવા ટ્રાફિકવાળા રોડ, કે જેમાં દિવસ દરમિયાન 70થી નીચેના વાહનો પસાર થતા હોય. તો આ છે ટ્રાફિક આધારિત વર્ગીકરણ. એના પછી આવે છે વજન આધારિત વર્ગીકરણ, એટલે કે ટનેજ આધારિત વર્ગીકરણ. એમાં પહેલું છે ખૂબ જ વધારે ટ્રાફિકવાળા રોડ. એ કોને કહેવાય? તો કે જે એક દિવસમાં 1524 મેટ્રિક ટનથી વધારે વજન ઉચકે છે, એને આપણે કહેવામાં આવે છે ખૂબ જ વધારે ટ્રાફિકવાળા રોડ. એના બાદ આવે છે વધારે ટ્રાફિકવાળા રોડ, કે જે એક જ દિવસમાં 1014થી 1525 મેટ્રિક ટનથી વધારે વજન ઉચકી શકે છે, તેને કહેવામાં આવે છે વધારે ટ્રાફિકવાળા રોડ. એના બાદ આવે છે મધ્યમ ટ્રાફિકવાળા રોડ. મધ્યમ ટ્રાફિકવાળા રોડ કોને કહેવાય? તો કે જે એક દિવસમાં 208થી 1016 મેટ્રિક ટનથી વધારે વજન ઉચકે છે, તો એને કહેવામાં આવે છે મધ્યમ ટ્રાફિકવાળા રોડ. એના બાદ આવે છે હળવા ટ્રાફિકવાળા રોડ. તો હળવા ટ્રાફિકવાળા રોડ કોને કહેવાય છે? તો કે જે એક દિવસમાં 508 મેટ્રિક ટનથી ઓછું વજન ઉચકે છે, એને કહેવામાં આવે છે હળવા ટ્રાફિકવાળા રોડ. તો આ હતું આપણું વજન એટલે કે ટનેજ આધારિત વર્ગીકરણ. ખૂબ જ વધારે ટ્રાફિકવાળા રોડ, વધારે ટ્રાફિકવાળા રોડ, મધ્યમ ટ્રાફિકવાળા રોડ અને લાસ્ટમાં છે હળવા ટ્રાફિકવાળા રોડ. તો અહીંયા આપણું જે લેસન છે ક્લાસિફિકેશન ઓફ રોડ એટલે કે રોડનું વર્ગીકરણ એ પૂરું થાય છે. આભાર.